ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આમ તો બધા મજામાં જઈશો. અને તમે અમારા વિડીયા બહુ જોયા, બહુ લાઈકો કરી, બહુ શેર કર્યા. અને હવે જો વિડીયો વાયરલ થવાની તૈયારીમાં અને પાસ થઈ ગયું છે, પણ એનો વિડીયો અમે મૂકશું. પણ અત્યારે તો અમારા વિડીયો જોવો છો એમાં ખૂબ ખૂબ તમારો આભાર. અને આજે આપણે શાક બનાવવાનું છે, સરગવાનું. તો સરગવાના શાક બનાવવા માટે જો આ સરગવો લઈ લીધો છે, એના કટકા કરી લીધા છે, ડુંગળી લઈ લીધી, ટમેટા લઈ લીધા, લસણ લઈ લીધું છે. એ બધું છે ને એનું આજે શાક બનાવવાનું છે. તો શાક બનાવવા માટે પહેલાં તો સરગવો બાફવા મૂકી દઈએ આપણે. જો આ સરગવો આમાં મૂકી દો બાફવા. સરગવો બાફવા મૂકી દઈ. આવું શાક તમે બનાવશો ને તો તમને એમ થાય કે ના શાક બને એક નંબર. હવે આ નાનું લસણ છે એ એમાં નાખી દો. એને હે ને જો હવે એ હે ને નાનું લસણ અને હરગવો એ આપણે બાફવા મૂકી દઈએ. એટલામાં તો બીજી સામગ્રી તૈયાર કરી લઈએ. જો આ છે ને ધાણાભાજી, લસણ, ટમેટું અને ડુંગળી, આ બધું ગ્રેવી કરવાનું છે. તો એના માટે બધું તૈયાર કરી લીધું છે. જો આ લસણ ફોલે છે, લસણ ફોલાઈ જાય ને એટલે એની ગ્રેવી કરી નાખીએ આપણે. અને એટલામાં તો જો હવે આપણે હે ને આ સરગવો અને લસણ બે બફાઈ ગયું છે. જો આ રહ્યું કમ્પ્લીટ થઈ ગયું છે. અને એ બફાઈ ગયું ને એના માટે જો આપણે ગ્રેવી તૈયાર કરી લીધી છે. જો આ ડુંગળીની ગ્રેવી છે, આ ટમેટાની ગ્રેવી છે, અને આ હે ને લસણ, મરચી અને એની ગ્રેવી છે. એટલે બધું કમ્પ્લીટ કરી અને આપણે રાખ્યું છે જો આ રીતે, બરાબર. અને હવે આપણે વઘાર કરવા. જો વઘાર માટે હે ને તેલ મૂકી દીધું છે. જો આ રીતે તેલ મૂકી દીધું છે. અને એના માટે સામગ્રી જો આ બધી ગ્રેવી કરીને કમ્પ્લીટ કરીને રાખી છે. અને આ થોડો શેણાનો લોટ લઈ લીધો છે, એ ઉપરથી આપણે નાખવાનો છે. અને વઘાર કરવા માટે જો તેલ મૂક્યું છે અને સામગ્રી બધી તૈયાર કરી લીધી છે. હવે તેલ આવે ને એટલામાં તો આપણે સાદા મસાલા નાખવાના છે. જો આપણે રાઈ નાખી દીધી અને આ જીરું એડ કરી દીધું. પછી થોડીક હિંગ નાખી દેવાની. હિંગ નાખ્યા પછી આપણે જે પેસ્ટ બનાવી હતી ને આ પેસ્ટ એડ કરી દઉં. પછી આ ડુંગળીની પેસ્ટ, હાલો જો એ હે ને પાકી ગયો. હવે ટમેટાની ગ્રેવી આપણે એડ કરી દઈએ. ટમેટાની ગ્રેવી એડ થઈ ગઈ. હવે એને હે ને થોડીક વાર પાકવા દઈશું. થોડીક વાર પાકી જાય ને પછી એમાં શીંગું બાફેલા લસણને એ એડ કરી દે હું. આ થોડીક વાર પાકે ને પછી એમાં મસાલા એડ કરવાના છે. જો અમે એક ટીપ હળદર એટલે ચમચી પ્રમાણે નાખીએ આપણે. થોડો ગરમ મસાલો, પછી મરચું સ્વાદ અનુસાર નાખવાનું, કેમ કે એમાં મરચી એડ કરેલી છે આપણે. એટલે તીખાશ તમારે જોતી હોય તો અને સ્વાદ અનુસાર નમક. અને 1 ચમચી ધાણા જીરો પાવડર. આ બધું એડ કરીને પછી થોડીક વાર આમાં લાવી અને પાકવા દેવાનું. એટલે મસાલા ઠીક આમ પાકી જાય ને એમ તેલ માટે છૂટું પડવા ત્યાં સુધી પાકવા દેવાનું. જો હવે આપણે ગ્રેવી પાકી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે. તો એમાં આપણે હે ને જો આ સરગવાની શીંગ, લસણ એ બધું એડ કરી દઈએ. જો છે ને મસ્ત. હવે આને હે ને હલાવી નાખીએ.
બહુ નહીં હલાવવાનું, નકર શું છે કે આ બધું બાફેલું હોય ને તો ઓલું થઈ જાય, એટલા માટે બહુ નહીં હલાવવાનું. જો એમાં હે ને છેણાનો લોટ થોડોક એડ કરી દઈએ, જો આ રીતે. એટલે આમાં શું છે મિક્સ ગ્રેવી બધી થઈ જાય અને છેણાનો લોટ પણ એડ થઈ જાય. એને થોડીક વાર પાકવા દેવાનું, એટલે શાક કટાટોપ અને ખાવાની પણ મજા આવે. જો આ રીતે બનશે શાક. તમે પણ એકવાર બનાવી અને રેસીપી જોજો, કેવું બને કોમેન્ટમાં જણાવજો. અમારે તો આવું બન્યું છે. જો આ છે સરગવા લસણનું શાક, આખું લસણ અને સરગવો જે આ રીતે બન્યું. તમને કેવી રેસીપી લાગે ને એ પ્રમાણે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અમારે તો આવી રીતના બને છે અને એકદમ મસ્ત અને ખાવામાં પણ મજા આવે. અને ઉનાળો બેઠો અને હરગવાનું શાક તો બસ આહા, એકવાર તમે ખાઓ. આખું લસણ, હરગવો, પછી બાજરાના રોટલા, દૂધ, છાશ આવું હોય તો કાંઈ ઘટે જ નહીં. તો ચાલો જમવા.